ભાવનગરના ભગુડા મોગલધામ ખાતે પાટોત્સવનો કાર્યક્રમ યોજાયો। પાટોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માં મોગલના દર્શન કરશે। મોગલધામમાં 28મા પાટોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે। ભગુડા ખાતે આજે હોમ હવન સાથે ભવ્ય ડાયરાનું આયોજન છે। પરેશદાન ગઢવી સહિતના કલાકારો રાત્રે ડાયરાની રમઝટ બોલાવશે। લોક સાહિત્યકાર કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી પણ ઉપસ્થિત રહેશે। મહુવાના ભગુડામાં પૌરાણિક સ્થાન છે। ભગુડા ગામ એ જ મોગલધામ માનવામાં આવે છે। આશરે 450 વર્ષ જૂનો છે ઇતિહાસ। મોગલના સ્થાનકનું અનેરું મહત્વ છે ભક્તોમાં। વૈશાખ સુદ બારસે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ભગુડામાં માં મોગલ હાજરા હજુર હોવાનું શ્રદ્ધાળુઓ માને છે। અનેક પાવનકારી કથાઓ આ સ્થાન સાથે જોડાયેલી છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે। ગુજરાતનું એક એવું દેવસ્થાન જ્યાં ક્યારેય તાળા નથી લાગતા। લોક સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવે છે અને દૈવીય આસ્થા અને સંસ્કૃતિનો સમન્વય છે આ સ્થાન। લોક દેવી તરીકે પૂજાય છે માં મોગલ। અનેક લોકવાયકાઓ જેમની સાથે જોડાયેલી છે। મુસ્લિમ સુબાને લઈને પણ એક લોકવાયકા છે। ધજાના દર્શન માત્રથી દુઃખોનો નાશ થવાની માન્યતા છે। લાખો માય ભક્તો એટલે જ દેશભરમાંથી અહીં દર્શને આવે છે। અહીં લાપસીનો પ્રસાદ ધરાવવાની પણ એક માન્યતા છે। ભક્તો માતાજીને તરવેડા માનતા હોય છે। તરવેડો એટલે એક પ્રકારની માનતા। માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવાય છે અને લાખો લોકો શ્રદ્ધાભેર માના દર્શન માટે આવે છે અને પાટોત્સવમાં સામેલ થાય છે। યાત્રાળુઓ માટે ટ્રસ્ટ દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરાઈ છે। 24 કલાક યાત્રાળુઓ માટે અન્ન ક્ષેત્ર પણ ચાલે છે।